મારે કરવું જ નથી. There is no... શાશ્વતી ઓળીની આરાધના આપણે સૌ કરી રહ્યા છીએ. આ પર્વના દિવસોમાં આપણે નવપદની આરાધના કરીએ છીએ. આજના દિવસે દર્શન પદની આરાધના આપણે કરવાની હોય છે. દર્શન એ શબ્દ આપણે અનેક વાર સાંભળ્યો છે, પણ દર્શન પદથી આપણે શું લેવાનું છે અને દર્શન દ્વારા આપણે શું પામી શકીએ તે વિશે આજે આપણે વિચારણા કરીશું. તત્વાર્થ સૂત્રનું પહેલું સૂત્ર, એ સૂત્રની અંદર કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આપણે દેવના સ્વરૂપનું ચિંતન કર્યું, ગુરુના સ્વરૂપનું ચિંતન કર્યું. દેવના સ્વરૂપનું ચિંતન કરતી વખતે આપણે અરિહંત પરમાત્મા અને સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ જાણવાની આપણે કોશિશ કરી. આ બંને પદનો આપણા ઉપર ઘણો મોટો ઉપકાર છે. અરિહંત પરમાત્માએ મોક્ષ માર્ગની સ્થાપના કરીને આપણને આ સંસાર સાગરમાંથી તરીને કેવી રીતે શાશ્વત સુખને પામી શકીએ તેની વાત આપણને કરી. સિદ્ધ ભગવંતોએ આપણા ઉપર જે ઉપકાર કર્યો છે કે આપણે અવ્યવહાર રાશિમાંથી કોઈ એક સિદ્ધ ભગવંતનું સિદ્ધ ગતિમાં ગમન થાય ત્યારે આપણને વ્યવહાર રાશિમાં આવવાનો ચાન્સ મળ્યો. અને ત્યાર પછી આપણે ઉત્તરોત્તર અલગ અલગ પ્રકારની કર્મ નિર્જરા, કર્મબંધ, પતન અને ઉત્થાનની પરિસ્થિતિમાંથી પસાર થતા થતા આજે આપણે આ પંચેન્દ્રિય સંઘની પંચેન્દ્રિયની સ્થિતિમાં પહોંચ્યા છીએ. આ દ્રષ્ટિએ અરિહંત પરમાત્માનો, સિદ્ધ પરમાત્માનો આપણા ઉપર ઘણો મોટો ઉપકાર છે. એ ઉપકારનું સ્મરણ કરી એમની પૂજા, એમનું ચિંતન, એમનું ધ્યાન આપણે નિરંતર કરતા રહેવાનું છે. દેવ પછી ગુરુપદમાં 3 પદો આવ્યા: આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. આચાર્ય ભગવંતો સ્વયં આચારનું પાલન કરે છે અને આચારનું પાલન કરાવરાવે છે. સંઘનું નેતૃત્વ કરે છે અને શાસનની ધુરાને પોતાની પાસે રાખી અને પરમાત્માના ઉપદેશને, પરમાત્માના શાસનને, પરમાત્માના માર્ગને ટકાવી રાખવાનું કાર્ય કરે છે. આજે આપણે જે કંઈ પામ્યા છીએ, જે કંઈ પામી રહ્યા છીએ, એ બધામાં કોઈ મોટો ઉપકાર હોય તો એ આચાર્ય ભગવંતોનો છે કે જેમણે આગમોની રક્ષા કરી. આગમો જ્યારે આપણને કઠિન લાગવા માંડ્યા ત્યારે એના વ્યાખ્યા ગ્રંથો લખીને સરળ ભાષામાં સમજાય તેવી વાત રજૂ કરી. અને જ્યારે આપણે ભાષા પણ સમજવાનું ચૂકી ગયા ત્યારે એમણે અનુવાદો પણ આપણી સમક્ષ મૂક્યા.
ઉપાધ્યાય ભગવંતો જેમણે આગમોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, સ્વયં વિદ્વાન અને બીજાને ભણાવે, પોતે ભણે અને બીજાને ભણાવે. સાધુ ભગવંતો સ્વયં સાધના કરે અને મોક્ષ માર્ગને કેવી રીતે પામી શકાય તેની સતત નિરંતર સાધના કરતા રહે. આવા 5 પદને પંચ પરમેષ્ઠિ કયા. એ પંચ પરમેષ્ઠિનું ધ્યાન કરવાથી, એમની પૂજા કરવાથી, એનું ચિંતન કરવાથી આપણે પણ પંચ પરમેષ્ઠિ સ્થાન પ્રાપ્ત કરીએ છીએ. આ પંચ પરમેષ્ઠિમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે જે ધર્મની આવશ્યકતા છે, જે સાધના કરવાની આવશ્યકતા છે, તે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ 4 પદો, એ 4 પદોનું આપણે હવે પછી આ 4 દિવસોની અંદર ચિંતન કરીશું. આપણું સાધ્ય એટલે મેળવવા યોગ્ય એ અર્યંત અને સિદ્ધ પદ છે. સાધન ધર્મ છે, એટલે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ છે. સાધક આપણે સ્વયં છીએ અને સાધક આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંતો પણ છે. તો સાધનાની ત્રિપુટી છે: સાધ્ય, સાધન અને સાધક. સાધ્ય, સાધન અને સાધક, આપણે સાધ્યને લક્ષ્યમાં રાખવાનું છે કે મારે શું બનવાનું છે, મારે શું પ્રાપ્ત કરવાનું છે, મારી આ સાધના દ્વારા મારે શું મેળવવાનું છે, તેને નિરંતર લક્ષ્યમાં રાખીને સાધના કરવાની છે. સાધ્ય, સાધન અને સાધક એ ત્રણેય એક રૂપ થઈ જાય ત્યારે સિદ્ધિ આપણા માટે સરળ બની જાય છે. પહેલું પદ, એમાં જે ધર્મનું પહેલું પદ છે એ સમ્યક દર્શન છે. દર્શન પદની આગળ સમ્યક શબ્દ મૂક્યો, સાચું દર્શન. દર્શન શબ્દ એ પારિભાષિક શબ્દ છે અને એટલા માટે તત્વાર્થ સૂત્રકારે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ એવું કયા પછી તરત જ બીજા સૂત્રની અંદર કહ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વોને સમજવાની રુચિ, અંદરથી રુચિ પ્રગટવી, એનું નામ સમ્યક દર્શન છે. તત્વાર્થ શ્રદ્ધાનમ, તત્વોને સમજવાની રુચિ. આપણી અંદર રુચિ પડેલી છે, પણ એ રુચિ કઈ બાબતે પડેલી છે એને આપણે જો બરાબર ઓળખી શકીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે શું કરવા યોગ્ય છે. આપણી રુચિ ભોગની રુચિ છે, ભવની રુચિ છે, સંસારની રુચિ છે, કે આપણને મોક્ષની રુચિ છે. કોની રુચિ છે? આપણને તત્વની રુચિ છે કે ભોગવવાની રુચિ છે? રુચિ અંદરથી રસ કોના માટે છે? કઈ બાબતોનો રસ છે? ખાવાનો રસ છે, ભણવાનો રસ છે, તત્વનો રસ છે, તત્વ જાણવાનો રસ છે, શેનો રસ છે? જવાબ તો અહીંયા આપી દીધો એમણે કે તત્વ જાણવાની રુચિ એ સમ્યક દર્શન છે. આવી વ્યાખ્યા તો ગોખી નાખીએ છીએ આપણે કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, પણ એ તત્વ પ્રત્યે, તત્વ જાણવાની રુચિ, જૈન ધર્મ મળ્યો છે, શ્રેષ્ઠ ધર્મ મળ્યો છે, વિતરાગ પરમાત્મા મળ્યા છે, જગતનો શ્રેષ્ઠ કહેવાય એવા તત્વોને જણાવનારો ધર્મ મળ્યો છે. પણ એ ધર્મને સમજવાની રુચિ આપણામાં છે કે નહીં? ખાલી આપણે એવું માની લઈએ કે મને આ બધું મળ્યું છે એટલે કામ પતી ગયું, તો એ આપણી બહુ મોટી ભૂલ છે. તત્વને સમજવાની રુચિ અંદરથી પ્રગટવી જોઈએ, એનું નામ સમ્યક દર્શન છે.
આવા સમ્યક દર્શન માટે અહીંયા શ્રી શ્રી વાલ એટલે શ્રી શ્રીપાળ કથા જે રત્નશેખર સુરેશ્વરજી મહારાજે રચી છે તેની અંદર કહે છે કે જમ શુદ્ધ દેવ ગુરુ ધમ્મ તત્ત સંપત્તિ સદ્દહણ રૂવમ. જે શુદ્ધ ગુરુ એટલે સુગુરુ, સુધર્મ, સુદેવ, સુગુરુ અને સુધર્મ એની સમજવાની, એમના પ્રત્યેની શ્રદ્ધા એ સમ્યક દર્શન છે. સુદેવ, સુગુરુ અને સુધર્મ એની શ્રદ્ધા. અહીંયા પણ આપણે જોઈશું તો દેવ આગળ સુ શબ્દ મૂક્યો છે, ઉપસર્ગ છે. સુ એટલે એનો અર્થ એ બતાવે છે કે જેનામાં રાગ નથી, દ્વેષ નથી, 18 દોષોથી રહિત છે એવા દેવ એ સુદેવ છે. એ સિવાયના બધા દેવો કુદેવ છે. સુગુરુ એટલે પંચ મહાવ્રત ધારી છે, જે પંચ મહાવ્રતનું પાલન કરે છે, જેમણે સંસારનો ત્યાગ કરી અને સંયમ ગ્રહણ કર્યું છે તેવા ગુરુ એ સુગુરુ છે. અને જે મોક્ષ માર્ગ અપાવવામાં, મોક્ષ માર્ગનો ઉપદેશ આપવામાં અને મોક્ષ માર્ગ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તેનો આપણને માર્ગદર્શન આપે છે તે સુધર્મ છે. 2 દિવસ પહેલા આપણે વાત કરી હતી કે મુપત્તિના પડિલેહનમાં આખો જૈન ધર્મ આવી જાય છે. મુપત્તિનું પડિલેહન કરતા આપણે 50 બોલ બોલીએ છીએ. એ 50 બોલમાં શરૂઆતના બોલમાં જ આવે છે કે સુદેવ, સુગુરુ, સુધર્મ આદરુ, કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. કે હું આદરું તો કોનું આચરણ કરું અને ત્યાગી દઉં તો શું ત્યાગું. તો ત્યાં કહ્યું કે સુદેવ, સુગુરુ, સુધર્મ આદરું, સુદેવ, સુગુરુ, સુધર્મનું હું આચરણ કરું, એમને હું આદરું, એમને સ્વીકારું, એમને જે કંઈ વાતો કહી છે, જે ઉપદેશ આપ્યો છે એનું જીવનમાં આચરણ કરું. કુદેવ, કુગુરુ અને કુધર્મને હું પરિહારું. પણ આ પરિસ્થિતિ લાવવા માટે, આપણે આમાં પહોંચવા માટે સૌથી પહેલા મિથ્યાત્વ છે એ મિથ્યાત્વને સમજવું પડે. મિથ્યાત્વ સમજાય તો સમ્યક્ત્વ સમજાશે, વધુ સારી રીતે સમજાશે. કે મિથ્યાત્વ એટલે સમ્યક્ત્વનો વિરોધી તત્વ છે. સમ્યક્ત્વનું વિરોધી તત્વ. સમ્યક્ત્વ એટલે બહુ સરળ વ્યાખ્યા કરીએ, સાચું એટલે જે જેવું છે તેને તેવું સ્વીકારવું, તેને તેવું માનવું, તેનું નામ સમ્યક્ત્વ. અને જે જેવું છે તેને તેવું ન માનતા, જે જેવું નથી તેવું માનવું, તેનું નામ મિથ્યાત્વ. એટલે જે સાચું હોય તેને ખોટું માનવું અને ખોટું હોય તેને સાચું માનવું. આ મિથ્યાત્વની સરળતમ વ્યાખ્યા છે. કે જે સાચું છે એને મિથ્યા એટલે ખોટું માનવું અને જે ખોટું છે એને સાચું માનવું. આ સાવ સાદી સરળ વ્યાખ્યા છે. પણ તમને એવું પૂછવામાં આવે કે આપણે શું સાચું એને ખોટું માની રહ્યા છીએ અને શું ખોટું છે એને શું સાચું માની રહ્યા છીએ, એની તમે ટૂંકાણમાં સમજણ આપો તો આપણે કનુભાઈને પૂછીએ કે કનુભાઈ આપણે શું કરી રહ્યા છીએ, આપણે સમ્યક્ત્વમાં છીએ કે મિથ્યાત્વમાં છીએ. ગોખેલો જવાબ નહીં આપવાનો. આપણે સામાન્ય સરળતાથી જવાબ આપવાનો છે ને આ કોઈ પરીક્ષા નથી. આ એક આપણે તત્વને સમજવાની કોશિશ કરી રહ્યા છે કે આપણે શું સાચું છે અને ખોટું સમજી રહ્યા છે, ખોટાને શું સાચું સમજી રહ્યા છે, સાચાને સાચું સમજી રહ્યા છે કે નહીં, ખોટાને ખોટું સમજી રહ્યા છે કે નહીં, સમજવાની રુચિ છે કે નહીં. પૂછું છું તમને.
કશું બહુ સરળતાથી, કશું ટેન્શન ના રાખો, કઈ જ પ્રકારનું આમ પેલે મૂંઝાઈ ના જાઓ. મૂંઝાવું શબ્દ સમજો છો ને? વધારે પડતું આપ મિથ્યાત્વમાં રહીએ છીએ. નહીં, સમજાવો એમ કે આ તો બરાબર છે. આ ગોખેલો જવાબ છે કે વધારે પડતો મિથ્યાત્વમાં રહીએ છે. પણ મિથ્યાત્વની એક આજે આપણે અત્યારે સરળ વ્યાખ્યા કરી કે સાચાને ખોટું માનવું, ખોટાને સાચું માનવું, સાચાને સાચું ન માનવું, ખોટાને ખોટું ન માનવું. દર્શનાબેન, તમે કહેશો કેમ? બોલો. જવાબ ખબર નથી. કઈ નહીં, ચલો તમે બોલો બેન. મારા પ્રભુ મારા વિતરક પરમાત્મા જે કહી રહ્યા છે તે જ સાચું. એનું નામ સમ્યક દર્શન. એ વ્યાખ્યા થઈ. આપણે શું ભૂલ કરીએ છીએ એ સમજ, અને શું સારું કરીએ છીએ. નહીં, તમે બે શાંતિ, બધાને મળશે ચાન્સ. ઊભો કરીએ છીએ ગણાવા કેવી રીતે બેસીએ? નહીં, કોઈ એક દાખલો ગણાવવાની નથી. આપણે ખાલી એક જ કોઈ એક પ્રસંગ લઈને કે આપણે શું કરી રહ્યા છીએ. વ્યવહારિક દાખલો જોઈએ. એટલે મેં રેસ્ટોરન્ટમાં જાઉં તો સમ્યક દર્શન ના થાય એવું? That's not what I'm saying. હા, ના બોલશો તો સ્પષ્ટતા આવશે. હું તમને એક નાનકડી ઘટના કહું, એના ઉપરથી તમને લોકોને પ્રશ્ન પૂછીશ એટલે તમને ખ્યાલ આવશે. એક માણસ છે, નાનો બાળક છે, ગોવાળિયો છે, પશુઓને લઈને રોજ જંગલમાં ચરાવવા જાય છે. એક દિવસ ચરાવીને બપોરના ટાઈમે લંચનો સમય થયો છે. લંચ બોક્સ લઈને આવ્યો છે. એ લંચ બોક્સ ખોલી અને પોતાનું લંચ કરવા લાગે છે. તળાવના કિનારે બેઠા બેઠા લંચ કરી રહ્યો છે. પશુઓ ચરી રહ્યા છે. આ ગોવાળને દૂર થોડા ચમકતા પથ્થરો દેખાયા. એ ચમકતા પથ્થરો એ લઈ આવ્યા અને ગમી ગયા. બાળક છે હજુ, એટલે એ લઈ આવીને એને થાય છે કે આ તો બહુ ચળકે છે, લાવ હું એને તળાવમાં નાખું. એટલે તળાવમાં નાખ્યું એટલે વલયો ઉત્પન્ન થયા. એક નાનું કુંડાળું થયું, એ મોટું થયું, મોટું થયું, મોટું થયું, છેક કિનારા સુધી ફેલાયું. બાળકને આ બધું જોવું ગમે. આપણને ઘણી બધી વાર ગમે છે. આવા કુંડાળા બનાવવાની આપણી ચેષ્ટા હોય છે, ગમતી હોય છે. જે વધુ પૈસાદાર હોય, વધુ બુદ્ધિશાળી હોય, વધુ કુંડાળા બનાવે. જે ઓછો બુદ્ધિશાળી હોય, ઓછા કુંડાળા બનાવે. પેલો કુંડાળા બને એ મજા આવે છે. એટલે એક પેલો પથ્થર હતો એ નાખ્યો, બીજો પથ્થર નાખ્યો, ત્રીજો પથ્થર નાખ્યો. એમ કરતા કરતા છેલ્લે એક પથ્થર રહી ગયો. ચમકતો ચળકતો પથ્થર છે. એ એક પથ્થર રહ્યો એટલે એને થયું કે આ હવે મારે આને નથી નાખવો તળાવમાં, આ હું ઘરે લઈ જઈશ. અને જ્યારે સાંજ પડે અમે બધા મિત્રો ભેગા થઈશું અને અમે કૂકાથી રમીશું. એ કૂકા કહેવાય. એ કૂકાથી રમીએ ત્યારે આ પથ્થર જોઈને બધા લોકો આશ્ચર્ય પામશે કે બધાની જોડે તો સામાન્ય પથ્થરો અને મારી જોડે ચળકતો પથ્થર. એને રાખી લીધો. એટલામાં ત્યાંથી એક માણસ પસાર થયો, વેપારી છે. એણે પેલો પથ્થર જોયો અને કીધું કે આ પથ્થર તો કઈક મૂલ્યવાન પથ્થર છે. એટલે ગોવાળિયાને કીધું કે આ પથ્થર તું મને આપી શકે? તો કે ના, આ પથ્થર નહીં આપો, આ તો હું હવે ઘરે લઈ જઈશ. તો કે હું તને પૈસા આપું? તો કે ના. એટલે પેલા એ કીધું કે આને તો લોભાવવા માટે થોડી મોટી રકમ પહેલેથી બોલી દઉં. એટલે એને કીધું કે આ તું પથ્થર આપ તો હું તને 100 સોના મોર આપું. પેલા કીધું કે ના, તમે 100 આપો તો મને નથી આપવો. તમે મને 500 સોના મોર આપો તો હું આપું. પેલો વેપારી વિચાર કરે છે કે 500 તો બહુ કહેવાય અને આને કઈ ભાન તો છે નહીં, અને આને 100 થી વધુ અપાય જ નહીં. થોડી રકઝક કરી. પેલો બાળક છે એનામાં બાળહટ હતી.
એટલે બાળકે એને આપવાની ના પાડી. વેપારીના મનમાં એવું છે કે હું ચાલતી પકડીશ એટલે આ બાળકને થશે કે આ પૈસા ગયા, એટલે મને બોલાવશે ને કહેશે કે લો લો આ પથ્થર લો અને મને 100 સોનામોર આપો. પણ એવું બન્યું નહીં. શેઠ આગળ નીકળી ગયા. ફરી પાછા વળીને આવે છે, ના પાડી દે છે પેલો છોકરો. શેઠ આગળ નીકળી ગયા. એને થયું કે આજે નહીં કાલે માંગી લઈશ એની પાસે. એના પછી એક ઝવેરી નીકળ્યો ત્યાંથી. એણે જોયો પેલો પથ્થર અને ખૂબ એને ખ્યાલ આવી ગયો કે આ તો બહુ મૂલ્યવાન પથ્થર છે. એણે કીધું ભાઈ તારે મને આપવો છે? તો કે હમણે જ એક શેઠ અહીંયાથી ગયા છે, એને મેં 100 સોનામોરમાં આપ્યો નથી, તમે મને કેટલા આપશો? તો કે હું 1000 સોનામોર આપીશ. આપવો છે? તો કે લો લો આ 1000 સોનામોર મને આપો ને આ પથ્થર લઈ જાઓ. આપી દીધો પેલા જ અને લઈ પેલો નીકળી ગયો. કેમ કે એને ખબર હતી કે આનાથી 1,00,000 સોનામોર મને મળવાના છે. એવો મૂલ્યવાન એ પથ્થર હતો. એટલે પથ્થર તો હતો જ નહીં, પૂતગલની દ્રષ્ટિએ તો પૂતગલ જ હતું એ, પણ વ્યવહારની દ્રષ્ટિએ રત્ન હતું અને એનું મૂલ્ય 1,00,000 સુવર્ણ મુદ્રા હતી, એને 1,000 સુવર્ણ મુદ્રામાં મળી ગયું. હવે અહીંયા આ ઘટનાની અંદર 3 વ્યક્તિ છે અને 3 વ્યક્તિમાં 1 જણ એ પથ્થર પામ્યો અને 2 જણ પાસે એ પથ્થર ન રહ્યો. ગોપાલને મળ્યો પણ એની પાસે રહ્યો નહીં. શેઠ જાણતા હતા એનું મૂલ્ય, પણ એની પાસે એ લઈ ના શક્યા. અને ઝવેરી જાણતો હતો એનું મૂલ્ય, એટલે એને ખરીદી લીધો. આમાં 3 વસ્તુ બની. જેને મળ્યું એને એ લઈ જઈ શક્યો નહીં, રાખી ન શક્યો, કેમ કે એને એનું મૂલ્ય ખબર નહોતી. એ પથ્થરનું જ્ઞાન નહોતું. એટલે શું હતું? અજ્ઞાન હતું. બીજાને ખબર હતી પણ દુરાગ્રહ હતો. શું હતું? કે 100-500 થી વધુ અપાય જ નહીં. એટલે આગ્રહ એનો હતો કે મને 100માં કે 500માં મળવું જોઈએ. એટલે આગ્રહવાળાને પણ ના મળ્યું. જે જાણકાર હતો અને જેને મૂલ્ય ખબર હતી, એણે મૂલ્ય આપીને એ ખરીદી લીધું. આ 3 પાત્રો છે. 3 પાત્રોથી આપણે આ સમ્યક દર્શનને સમજવાનું છે કે સમ્યક દર્શન આ 3માં કોની પાસે રહ્યું, એ જ રત્નને આપણે સમ્યક દર્શન તરીકે ગણીએ તો મોટા ભાગે આપણે અજ્ઞાન હોવાને કારણે આપણને આવો ઉત્તમ સમજ મળી હોય છતાંય આપણે એનું મૂલ્ય કરી શકતા નથી. એટલે સમ્યક દર્શન આપણી પાસે આવતું નથી. કેટલીક વાર આપણે જાણતા હોવા છતાંય આગ્રહ પડ્યા છે અંદર. પહેલું હતું અજ્ઞાન, બીજું હતું આગ્રહ અને ત્રીજું હતું જ્ઞાન, સમજ, રુચિ. એટલે એને મળ્યું એ પથ્થર. તો 2 કારણો છે કે જેનાથી આપણું મિથ્યાત્વ પોસાય છે. એક અજ્ઞાનના કારણે મિથ્યાત્વ પોસાય છે, એક આગ્રહના કારણે. આગ્રહ એટલે બાયસ છે આપણી અંદર. એટલા બધા બાયસો પડ્યા છે. એ બાયસના કારણે આપણે તત્વ સમજી શકતા શું? એટલું તો બોલો નથી. એટલે answer કરી શકીએ નહીં. હવે હજુ બાકી છે. હજુ થોડી વાર. આગ્રહ પડ્યો છે, બાયસ પડ્યા છે, એના કારણે આપણે અટકી જઈએ છીએ, આગળ વધતા નથી. તમે જુઓ કે ગૌતમ સ્વામીની વાત આપણે કરી ગઈકાલે. પરમાત્મા પાસે પહોંચી ગયા. એમાં નિમિત્ત તો અહંકાર હતું, પણ એ અહંકારે એમને બાંધી દીધા નહોતા. એને પરમાત્મા પાસેથી જ્યારે જાણ્યું કે આ મારી કરતા વધુ જ્ઞાની છે અને મને એમની પાસેથી કંઈક મળી શકે એવું છે. એનો પરિવાર હતો, એના શિષ્યો હતા, એનો પણ મોટો સંસાર હતો, પણ જાગૃત હતા કે આમની પાસેથી મને કંઈક મળી શકે એમ છે. એ જ્ઞાન હતું. એ જ્ઞાન હતું એટલે બાકીનું બધું છોડવામાં જરાય વાર ન લાગી. એ ઘરે જઈને પૂછવા નથી ગયા પત્નીને
કે હું છોડું કે નહીં. એણે શિષ્યોને ભેગા કરીને પણ ચર્ચા નથી કરી કે હું છોડું કે નહીં. એટલા માટે શ્રમણ ભગવાન મહાવીરે વાત કરી કે એક ક્ષણનો પણ પ્રમાદ કરતા નહીં. કારણ શું? કે જો આપણે અણી ચૂકી જઈએ તો બીજી ક્ષણે આ કષાયો આપણા ઉપર હાવી થઈ જાય. બીજી જ ક્ષણે આપણને એમ થાય કે આ મારો આટલો મોટો સંસાર છે, એકવાર પૂછી આવું તો ખરો ઘરે જઈને, બાળકોને તો પૂછી લઉં, મારા શિષ્યોને તો હું કહી દઉં કે હું જઉં છું. આ એક ક્ષણ ચૂકી જાઓ અને આવો વિચાર કરીએ, આવી રુચિ, આનો અર્થ છે કે હજુ પણ બીજાને બધાને પ્રત્યે રુચિ એવી પડી છે કે રુચિના કારણે ક્ષણ ચૂકી જઈએ. ક્ષણ ચૂક્યા એટલે બધું હાથમાંથી સરકી ગયું. એટલા માટે ત્યાં કહ્યું કે એક ક્ષણનો પણ પ્રમાદ કરવો નહીં. સાદો એવો દાખલો આપું તમને. અહીંયા તો એવા ભિક્ષુકો એટલે ભિખારીઓ હોતા નથી, પણ ઇન્ડિયામાં તમે જાઓ અને ક્રોસિંગ ઉપર રેડ લાઇટ હોય એટલે તમારે કાર રોકવી જ પડે. કાર રોકો એટલે તરત ભિખારીઓ ત્યાં દોડતા દોડતા આવી જાય. ભિક્ષુકો આવે કે કંઈક આપો, કંઈક આપો, કંઈક આપો. તમને આપવાનું મન છે, દયા છે, કરુણા છે, તમે પૈસા આપવા માંગો છો એટલે શું કરશો? પર્સ કાઢશો, વોલેટ કાઢશો તમારું. તમે નક્કી કર્યો છો કે મારે એને 10 રૂપિયા આપવા છે. સમય જેટલો વીતતો જાય એટલું કેટલું આપણા મન ઉપર અસર થાય છે એની વાત આપણે સમજવાની છે. અને રુચિ ક્યાં પડી છે એને સમજવાની છે. પર્સ કાઢતા, વોલેટ કાઢતા થોડી વાર લાગી. 10 રૂપિયા આપવાનું તમે નક્કી કર્યું છે અને તમે પહેલા એ પર્સ ખોલ્યો અને 5ની નોટ દેખાણી. શું થયું? 5 રૂપિયાની નોટ દેખાણી એટલે શું થાય કે 5 રૂપિયામાં ગ્લુકોઝની બિસ્કિટનું પેકેટ તો આવે જ છે. મારે દયા કરવી જ છે અને 10 આપીશ તો આ 5માં બિસ્કિટ ખાશે ને 5 કંઈક બીજામાં વાપરી કાઢશે. કંઈક પાન ખાશે, મસાલો ખાશે, પડીકી ખાશે, તમાકુ ખાશે, બીડી પીશે, સિગારેટ પીશે. એટલે મારે 10 નથી આપવા, 5 જ આપો. એમાં થોડું મોડું થયું અને તમને ત્યાં 2 રૂપિયાનો સિક્કો દેખાણો તો શું થાય આપણને? કે 2 રૂપિયા આપી દઉં, કારણ કે હમણાં જ આ લાલ લાઇટમાંથી પીળી થશે ને લીલી થઈ જશે, ભાગવું પડશે. અને 2 રૂપિયાનો સિક્કો કાઢવા જતા બાજુમાં પડેલી 8 આનેની દેખાય એટલે શું થાય? 8 આની આપી દઈએ કે ભાઈ આપણે કંઈક દયા તો કરી કહેવાય ને, 8 આના આપી દઈએ. સમય જેમ જેમ વીતતો જાય છે એમ ભાવની ધારા આપણે ટકાવી શકતા નથી. એ તરત ને તરત નીચે જ પડવા માંડે છે. પડતો કાળ છે, કષાયોનો આપણા ઉપર પ્રભાવ છે, પૈસાનો મોહ છે એટલે કે ભૌતિકતાનો મોહ છે. અને આ મોહના કારણે પેલું અજ્ઞાન આપણા ઉપર સવાર થવા માંડે છે કે ના ના, એના જીવનનો નિર્ણય આપણે લેવા માંડીએ છીએ કે ના ના આટલાથી ચાલશે એમ. આ બધું જ છે. એટલા માટે એમ કહે છે કે જે સમયે તમને ધર્મ કરવાનું મન થાય એ સમયે ધર્મ કરી લો. ધર્મ કરવામાં વિલંબ ન કરો. જે સમયે તમને સમજાણું એ જ સમયે એનું આચરણ કરી નાખો, કરવાનું શરૂ કરી દો. નહીં તો આ 2 મહાન દોષો આપણી અંદર પડ્યા છે. એક મોહ પડ્યો છે, બીજું અજ્ઞાન પડ્યું છે. આ જે સંત આપણે, આ જે મહાત્માઓ કે જે સંતો થયા, એમને એ ખબર હતી કે હું થોડો પણ વિલંબ કરીશ, થોડી પણ વાર કરીશ તો જે પારો ઉપર ચડ્યો છે એને નીચે પડતા તો વાર લાગવાની નથી, નથી અને નથી જ. એટલે ગંગા સતી એમ કહે છે કે વીજળીના ચમકારે મોતી પરવવારે. વીજળીનો ચમકારો થાય એટલે કે જે સમયે ધર્મ આચરવાનું મન થાય એ જ સમયે મોતી પૂરવી લો, નહીં તો અચાનક અંધારા થાશે રે.
અચાનક અંધારું થઈ જશે, અચાનક ભાવ પડી જશે, અને એ ભાવ ફરીવાર ક્યારે આવશે એની કોઈને ખાતરી નથી, નથી અને નથી જ. તરત આપણને એમ થશે કે સારું થયું, મારે તો આ પૈસા બચી ગયા, હવે બીજી જગ્યાએ જયારે ઊભું રહેવાનું થશે ત્યારે આપીશ, અને બીજી જગ્યાએ જયારે ક્રોસ રોડ આવે ત્યારે લાલ લાઈટ હોય જ નહીં, લીલી જ લાઈટ હોય. શું થાય? આ સંસારનું સ્વરૂપ છે. આપણી અંદર પડેલું, જેમ પેલા બાળકને અજ્ઞાન હતું, વેપારીમાં આગ્રહ હતો, અને ઝવેરીની પાસે સમજ હતી, એટલે એને થોડા વધુ પૈસા આપવામાં વિલંબ કર્યો નહીં, લઈને નીકળી ગયો. શેઠ થોડી વાર રહીને પાછા આવે છે કે સારું, હું તને 500 સોનામોર આપી દઉં છું. તો કે શેઠ મોડું થઈ ગયું, હવે ગયું, એ તો એ રત્ન વેચાઈ ગયું. આ પરિસ્થિતિ આપણા જીવનની છે કે આગ્રહ અને અજ્ઞાન લઈને બેઠા છીએ. બધી જ વાતમાં આપણો આગ્રહ છે. આગ્રહના કારણે આપણે ગુમાવી દઈએ છીએ, અજ્ઞાનના કારણે ગુમાવીએ છીએ. એને આપણે સાચવી રાખવાનું છે. આપણા હાથમાંથી આ તક ચાલી ન જાય એટલા માટે આપણે સતત જાગૃત રહેવાનું છે. તો મિથ્યાત્વ એના જે પાયા છે, એ પાયાને સમજવાની છે કે કોના ઉપર મિથ્યાત્વ ઊભું છે, કેમ મિથ્યાત્વ છૂટતું નથી. તો આગ્રહ પડ્યો છે, અજ્ઞાન પડ્યું છે. આપણી અંદર આગ્રહ ઉત્પન્ન કરનાર છે અહંકારના કારણે. આપણને અહંકાર નડતો હોય છે કે આવું કરાતું હશે, આમ તો થાય જ નહીં, આમ જ હોય. આવા પ્રકારના આગ્રહના કારણે આપણે આગળ નથી વધી શકતા. આપણે એટલો બધો પ્રયત્ન કરીને, જ્યારે આ નગરની અંદર, આ શિકાગોની અંદર કેટલા લોકો છે, એમાંથી આપણે 15, 20, 25 જણ આજે અહીંયા બેઠા છે. એ 15, 20, 25 નો પુરુષાર્થ ઘણો બધો છે, પણ વિકાસ કેટલો? વિકાસ કેટલો થાય? આપણા આત્માનો વિકાસ કેટલો થાય? મિથ્યાત્વનો ત્યાગ કેટલો કરી શકીએ છે? આ મિથ્યાત્વ બહુ સરળ ભાષામાં આપણે સમજીએ છીએ, સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે ખોટાને સાચું માનવું. ખોટું શું છે? તો કે ભાઈ, આ જે આપણે પણ કોઈક દિવસ આવા ભિક્ષુક હતા, આપણે પણ કોઈક ભવની અંદર આવી સ્થિતિમાં રહ્યા આવીશું. આજે મારી પાસે અનુકૂળતા છે તો હું અત્યારે થોડો ધર્મ કરી લઉં. આ તો સામેથી ગંગા વહેતી વહેતી મારી પાસે આવી છે, તો હું છોડું નહીં. પણ એ વખતે પેલો મોહ પડેલો છે અને અજ્ઞાન પડેલું છે. મોહ એટલે આગ્રહ છે. આગ્રહ ક્યાંથી જન્મે છે? મોહમાંથી. તો એ મોહને કારણે મિથ્યાત્વ પોસાય છે, અજ્ઞાનના કારણે મિથ્યાત્વ પોસાય છે. આપણે જ્યારે મિથ્યાત્વની વાત કરીએ છીએ ત્યારે એમ કહીએ છીએ કે કર્મ બંધના કારણોમાં સૌથી પહેલું કારણ શું કહ્યું છે? મિથ્યાત્વ. પછી અવિરતિ, પછી પ્રમાદ, પછી કષાય અને યોગ. તમારી પાસે બધા પાસે નોટ છે ને? નોટ છે ને? હવે લખો, તમે લખો, હું કહું એ લખો. જેની પાસે નોટ નથી એ ખાલી સમજવાની કોશિશ કરજો. ઉપર લખો મિથ્યાત્વ. 5 લખી કાઢો. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ, કષાય, પ્રમાદ, કષાય અને યોગ. લખાઈ જાય એટલે કહેજો. લખાઈ ગયું? મિથ્યાત્વની નીચે 1 લખો. એકડો લખો, એકડો. 1. પછી અવિરતિની નીચે 2 લખો, 2. પ્રમાદની નીચે 3 લખો, 3.
કષાયની નીચે 4 લખો અને યોગની નીચે 5 લખો. થઈ ગયું. હવે આખી સંખ્યા કેટલી થઈ? એ એને જોડવાની નથી, એને હવે જે લખાયું ને 1 2 3 4 5 કેટલા? 12,000. આ એક આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે મિથ્યાત્વનો પ્રભાવ આપણા ઉપર કેટલો છે અને શું થઈ રહ્યું છે. 12,345 ની સંખ્યા થઈ. હવે આપણે જ્યારે જ્યારે ધર્મની વાત કરીએ છીએ ત્યારે શું કરીએ છીએ? કનુભાઈ, તમારે આજે વધુ જવાબ આપવાના છે. શું કરીએ છીએ કે ભાઈ તપ કરો, આંબિલ કરો, આંબિલ કરો, આંબિલ કરો. એટલે આપણે શું કરીએ છીએ? પેલો 5 નો આંકડો છે ને એને 0 કરવાની કોશિશ કરીએ છીએ. શું કરીએ છીએ? એટલે કેટલા બચે છે? 5 ની જગ્યાએ 0 કરી દો તો કેટલા બચે છે? 12,340. એટલે આપણે ધર્મ માત્ર એટલો જ કરીએ છીએ કે દેહને કષ્ટ પડે, ખાવાનું છોડીએ, એટલો ધર્મ કરીએ છીએ. જે 5મું હતું એને 0 કર્યો, એ તો ત્યાં જ, બાકીનું બધું ત્યાં પડ્યું છે. મિથ્યાત્વ પણ પડ્યું છે, અવિરતિ પણ પડી છે, પ્રમાદ પણ પડ્યો છે, કષાય પણ પડ્યો છે. તો શું થયું? બોલો દર્શનાબેન, સમજાયું મારું કહેવાનું? ના, ખાલી 5 ઘટાડ્યા તમે. 5મું એટલે આખા આની જગ્યાએ તમે ટકાવારીની દ્રષ્ટિએ જુઓ તો કેટલી ટકાવારી ફરક પડી? કશું નહીં, 0.0. હા, હવે તમે આ બાજુથી જાઓ, પાછળથી ગયા ને એવી રીતે આગળથી જાઓ. તમે પહેલું મિથ્યાત્વ જીતી લો, મિથ્યાત્વની જગ્યાએ સમ્યક દર્શન લાવીને મૂકી દો તો કેટલું થઈ જાય? એકડો હટાવી દો. હવે રહ્યું શું? 2,000 જ થઈ ગયું ને? સીધો નીચે આવી ગયો ક્રમ. સમજાયું પ્રદીપભાઈ? એ જ આપણે વિચારીએ છીએ કે આપણે ઉલટી દિશામાં હંમેશા આપણે વાણીએ છીએ. એટલે શું કરીએ છીએ? ઉલટી દિશાથી શરૂ કરીએ, છેલ્લેથી જવાબ પહેલા જોઈ લઈએ અને પછી દાખલો માંડીએ છીએ. પરમાત્મા કહે છે કે જવાબ જોઈને દાખલો ના કરો, રીત જોઈને દાખલો કરો. તમને જે મેથડ શીખવાડી છે એ મેથડ પ્રમાણે દાખલો કરવાની કોશિશ કરો. પહેલું હટાવી દો મિથ્યાત્વ, એટલે સીધો તમારો 80% વિજય થઈ ગયો. એટલે મિથ્યાત્વનો પ્રભાવ કેટલો છે? આ તો એક અસદ દાખલો છે, એટલે કાલ્પનિક દાખલો છે. શાસ્ત્રમાં ક્યાંય કહ્યું નથી આવા પ્રકારે, પણ આને તમે સમજશો તો ખ્યાલ આવશે કે મિથ્યાત્વ જ્યાં સુધી પડ્યું હોય ત્યાં સુધી તમે માની લો કે તપ કરો છો, એટલે યોગ એટલે મન, વચન અને કાયાના યોગને રોકવાની કોશિશ કરો છો, તો પણ ખાલી 5ની સંખ્યામાં જ ઘટાડો કરી શકો છો. 5નો અંક ઘટાડી શકો છો. કદાચ તમે કષાય ઓછો કરી નાખો છો તો તમે 45 જ ઓછા કરી શકો છો. શું કરી શકો છો? 45. કોઈ ચૂપચાપ તપ કરતો હોય, કષાય ના કરતો હોય તે સમયે, તપ કરતી વખતે પણ મિથ્યાત્વ પડ્યું છે તો એ બાકીનું બધું તો ત્યાં એમને એમ પડ્યું છે. હવે તમે પ્રમાદ પણ ઓછો કરી નાખો પણ મિથ્યાત્વ પડ્યું છે. 12,000 તો રહ્યા જ. પણ હવે આ બાજુથી તમે આગળ વધતા જશો. જે રીત કઈ છે કે પહેલો તમે મિથ્યાત્વનો ત્યાગ કરો એટલે સીધું 10,000 ઘટી ગયા. એટલે શાસ્ત્રમાં કીધું છે ને 18 સ્થાનમાં 18 સ્થાનનો ભાવ મિથ્યાત્વ સલે એક મિથ્યાત્વ સલે ગયું તો બાકીના બધા. હા, પણ આપણે આને આ રીતે, આ તો એક ખોટો દાખલો, ખોટી આપણે સમજવા માટે એક કાલ્પનિક દ્રષ્ટાંત લીધું છે. એ કાલ્પનિક દ્રષ્ટાંત પણ બહુ પ્રબળ દ્રષ્ટાંત છે. શું છે? બહુ પ્રબળ દ્રષ્ટાંત છે. એને સમજી લઈએ એટલે મિથ્યાત્વનો પ્રભાવ જ્યાં સુધી પડ્યો છે ત્યાં સુધી આપણું
યોગ એટલે મન વચન કાયાનો જે કઈ ધર્મ કરીએ છીએ તે પણ બહુ ઓછું ફળ આપનાર છે. કષાયો ઓછા કરીએ તો પણ ઓછું ફળ આપનાર છે. આપણે પ્રમાદ ઓછો કરીએ તો પણ ઓછું ફળ છે. તામલી તાપસનું દ્રષ્ટાંત આપણી નજર સમક્ષ છે. કેટલું તપ કરે છે. ચોખાના સેવા. દાણાથી ખાલી છઠના પારણે છઠ છે. ચોખાના છઠના પારણે છઠ છે. ભાત વોરીને લાવે છે. એ ભાત લાવીને પાછો નદીના પાણીથી ધોઈ નાખે છે. એટલે મોટા ભાગનું એનું સત્વ તો એનું જે સત્વ સ્ટફ છે એ બધું નીકળી જાય, ખાલી છૂછા રહે. એનાથી પારણું કરે છે. પણ જ્યારે કેવલી ભગવંતને પૂછવામાં આવ્યું કે આના તપનું ફળ કેટલું, 60,000 60,000 વર્ષ સુધી તપ કર્યું તો કે એક શ્રાવક એક નૌકારસી કરે ને એટલું ફળ મળ્યું છે આને. એટલું નોટ ફેર ને કોના એટલે કેવલી ભગવાનની વાત નોટ ફેર કે શા માટે એવું કહ્યું કે એક શ્રાવક જ્યારે એક નૌકારસીનું તપ કરે છે તો એની પાછળ એનો ઉદ્દેશ છે. કયો ઉદ્દેશ છે? સમ્યક તો શ્રાવક છે એટલે સમ્યક તો મળી ગયું છે એને, મોક્ષ નહીં. જ્યારે તમે એક નૌકારસીનું તપ કરો છો એનો અર્થ છે કે સૂર્યોદય થયા પછી 48 મિનિટે તમે આહાર ગ્રહણ કરો છો, અન્ન પાણી ગ્રહણ કરો છો. તે પહેલા ગ્રહણ કરતા નથી. તે પહેલા શીતકાયના શીત યોનિના જીવો આ સૃષ્ટિ ઉપર હોય છે. જેમ જેમ સૂર્યનો તાપ પ્રખર થતો જાય તેમ તેમ એ શીત યોનિના જીવો છે એ ચવી જાય આપોઆપ. એટલે આપણું લક્ષ્ય છે કે આવી હિંસા મારાથી થાય નહીં. પરમાત્માએ કહ્યું છે કે અહિંસાનું પાલન કરવું. એ અહિંસાના પાલનના માટે હું નૌકારસી કરું છું. અને જેવું વાતાવરણ શીત થવા માંડે એવી જ રીતે શીત યોનિના જીવોની ઉત્પત્તિ થવા માંડે. પછી એ લાઈટ હોય કે ના હોય, શીત યોનિના જીવોની ઉત્પત્તિ થાય અને તમે રાંધો ખાઓ પીઓ બધામાં હિંસા જીવોની હત્યાનું પાપ લાગે. તો મારે પરમાત્માએ જે કહ્યું છે કે શીત યોનિના જીવો જ્યારે સૂર્યનો પ્રકાશ આ પૃથ્વી ઉપર મંદ થવા માંડે ત્યારે એ જીવોની ઉત્પત્તિ એક નિયમ છે. એ નિયમ આપણે ટાળી શકવાના નથી. અને એટલા માટે આપણે નૌકારસી કરીએ છીએ અને ચૌવિયાર કરીએ છીએ. શાના માટે કરીએ છીએ? શીત યોનિના જીવોની રક્ષા કરવા માટે. તો આ જે છે તામલી તાપસ એ લઈ આવે છે, ચોખા લઈ આવે છે, એને કાચા પાણીથી ધોવે છે. એના મનની અંદર એ ઉદ્દેશ નથી કે મારે આ ન કરાય. માત્ર કાય ક્લેશ રૂપી બાહ્ય તપ છે. એક શ્રાવકની એક નૌકારસી અને બીજી બાજુ 60,000 વર્ષનું તપ. એ બંનેની અંદર ફરક પડ્યો છે ઉદ્દેશનો, ભાવોનો. કે આપણા ભાવો જો નિર્મળ હોય, સમ્યક હોય તો બહુ મોટી નિર્જરા થાય. સમ્યક ના હોય તો નિર્જરા થવામાં વાર લાગે. એવા તાપસને એટલે આ તામલી તાપસને પણ સમ્યક દર્શન થયું. ક્યારે થયું? એ પણ તરી ગયો. ક્યારે તરી ગયો? શાસ્ત્રની અંદર એક અદ્ભુત ઘટનાનું વર્ણન છે. તો એ સાંભળ્યું છે દર્શનાબેન? હા, એ ક્યાં તાપસ છે, એને મુપત્તિ ક્યાં પરોવાની છે? મુપત્તિ પળવતા આવડતું હોત તો ચોખા લાઈને નદી તળાવમાં ધોવત ને. ના, સાધુ વિહાર કરતા એક ગ્રુપ વિહાર કરી રહ્યું હતું. એ
નદીના કિનારે કિનારે વિહાર કરીને જઈ રહ્યો હતો એ વખતે સાધુઓ નીચે જૈનાપૂર્વક ચાલી રહ્યા છે, જ્યાં વનસ્પતિ કે ક્યાંક લીલું ઉગ્યું હોય એના ઉપર પગ ન પડી જાય એટલે એને તારવીને એટલે એને જોઈને આગળ વધી રહ્યા છે. ત્યારે આ તામલી તાપસના મનની અંદર એ ભાવ આવે છે કે હું કેવો છું, હું આ કશું ધ્યાન રાખતો નથી. અને આ સાધુઓ જેને બીજું કાંઈ લેવા દેવા નથી, છતાં પણ આવા જીવોને, જે જીવોની ઉપર પગ મૂકી દે તો કોઈ પ્રતિકાર નથી કરવાનો, ઘાસ કઈ ઊભું થઈને મને મારવા નથી આવવાનું, પણ એ ઘાસના વનસ્પતિ કાયના જીવોની રક્ષા કરવાનો ભાવ છે. આવા સાધુઓને ધન્ય છે. અને જે દિવસે એને આવા સંત મહાત્માઓના પ્રત્યે શ્રદ્ધા પેદા થઈ, એની જે આચરણા છે, એનો આચાર કરવાની જે પદ્ધતિ હતી, એને જોઈને તત્વ રુચિ પેદા થઈ અને મનની અંદર મનોમન એવો ભાવ થયો કે આ લોકો ધન્ય છે અને હું અધન્ય છું, હું કેવો છું અને આ કેવા છે. એ તત્વરુચિ છે. એ તત્વરુચિ થઈ અને સમ્યક દર્શન થયું ત્યાં, અને ત્યાંથી એના તરવાની શરૂઆત થઈ. આટલી નાનકડી ઘટના પણ આખા જીવનને, એટલે પહેલો જે એકડો હતો એ ભૂસી કાઢ્યો એને. શું થયું? પહેલો એકડો ભૂસી કાઢ્યો અને વિજયની શરૂઆત થઈ ગઈ. કર્મ ઉપર વિજય મેળવવાની શરૂઆત થઈ. આપણે એકડો કાયમ રાખીને પાંચડો ભૂસવાની જ કોશિશ કરી છે આજ સુધી. એટલે તપને ધર્મ માનીને તપ કરવાનો છે. આજના વ્યાખ્યાન, આ સ્વાધ્યાયને સાંભળીને તપ છોડી દેવાનું નથી, પણ તપ સમ્યક રીતે કરવાનું છે. એમ કે ભાઈ આ તો આવું કઈ ગયા હતા, પેલા ભાઈ આવ્યા હતા ને, એમણે આવું કહ્યું હતું કે પાંચડો ભૂસવાનો નથી, એકડો ભૂસવાનો છે. પણ હવે પાંચડો ભૂસવાનો નથી એટલે ખાઓ પીઓ મોજ કરો, અમે એકડો ભૂસવાની કોશિશ કરીશું. આવું નથી કરવાનું. કરવાનું શું છે કે આપણે મિથ્યાત્વ છે એને મંદ કરતા જવાનું છે. અને એના માટે કહું કે રુચિ પેદા થાય તો આપણને બાકીના બધા જ સફળ થઈ જાય. એટલે અવિરતિ પણ અટકે, પ્રમાદ પણ અટકે, કષાય પણ અટકે, અને યોગનું પ્રવર્તન એટલે મન, વચન અને કાયાની ક્રિયાઓ સાચી દિશામાં ચાલવા માંડે. એક જ આખા સંસારની અંદર પ્રધાન રૂપે જો ભાગ ભજવતું હોય પરિભ્રમણની અંદર, સંસારની અંદર, તો શું છે? મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ આગ્રહ અને અજ્ઞાનથી પોસાય છે. આગ્રહ અને અજ્ઞાન આપણી અંદર પડ્યા છે એટલે આપણને આસ્થા ક્યાં છે, આપણી પોતાની આસ્થા, આપણી માન્યતા ક્યાં પડેલી છે એ ચકાસવાનું છે. કે માન્યતા ક્યાં છે, આપણી આસ્થાઓ ક્યાં છે, આપણને આપણો લગાવ કોની સાથે છે. બહુ સરળ શબ્દોમાં હું સમજાવવાની કોશિશ કરી રહ્યો છું કે મિથ્યાત્વ શું છે, સમ્યક દર્શન શું છે. એને સમજવા માટે આપણી આસ્થા, આસ્થા એટલે શ્રદ્ધા, આસ્થા એટલે રુચિ, આસ્થા એટલે માન્યતા, કે આપણી માન્યતા ક્યાં પડી છે. ધર્મ સાંભળી લીધા પછી આપણી આસ્થા ધર્મમાં આવે છે કે ભોગમાં આવે છે? ભોગ વધુ પ્રિય લાગે છે કે ધર્મ પ્રિય લાગે છે? શાસ્ત્રકારોએ કીધું કે ભાઈ સંસાર તો છોડી શકતા નથી, એવા ઘણા બધા જીવો છે. તો કે એનું દેહ સંસારમાં હોય પણ ચિત્ત એનું ધર્મમાં હોય. તમે નથી છોડી શકતા તો શાસ્ત્રકાર એવા નથી કહેતા કે તમે ધર્મની બહાર છો. તમે પણ ધાર્મિક છો, પણ વૃત્તિ બદલાવી જોઈએ. એટલે કે મન આપણું બદલાવવું જોઈએ, મન રંગાવવું જોઈએ. દેહ ભલે ક્યાંય પણ હોય, પણ મન જો બદલાય, આપણા મનની સ્થિતિ બદલાય તો આપણો ફરક પડે. તો અહીંયા કીધું કે આસ્થા શેમાં છે? આપણને શેમાં આપણી પોતાની આસ્થા, આપણી પોતાની આસક્તિ, આપણી પોતાની માન્યતા ક્યાં પડી છે?
એની ચકાસણી કરીને આગળ વધવાનું છે. તો કહે છે કે જો સમ્યક દર્શન ન હોય તો નાણંપી અવમાનમ અપમાનમ, કે જ્ઞાન પણ નકામું છે. એટલે શું કહ્યું કે સમ્યક દર્શન ન હોય અને 9 પૂર્વ સુધીનું અધ્યયન કર્યું હોય તો એ 9 પૂર્વ સુધીનું જ્ઞાન પણ અજ્ઞાન છે. આવી કહેવાની ફરજ કેમ પડી હશે? 9 પૂર્વ એટલે 1 પૂર્વ એટલે કે 1 હાથી પ્રમાણશાહી, 2 પૂર્વ એટલે 2 હાથી પ્રમાણશાહી, ડબલ બેવડાવતા જવાનું. તો 9 પૂર્વનું જ્ઞાન એટલે કેટલા હાથી પ્રમાણશાહી. આપણે આખી જિંદગીમાં કેટલી શાહી વાપરી હશે? ઇંક, 1 ખડિયો, 2 ખડિયા, 1 પેન, 2 પેન, 3 પેન, 4 પેન, 5 પેન, 500 ગ્રામ થી કિલો સુધી શાહી વાપરી હોય, પણ 1 હાથી પ્રમાણ એટલે 3 થી 4 ટન શાહી. એટલું બધું જ્ઞાન, અને એનાથી 9 ગણું વધુ જ્ઞાન. એટલું ભણ્યા પછી પણ જો મિથ્યાત્વ પડ્યું હોય તો એ જ્ઞાન પણ અજ્ઞાન છે. એ અજ્ઞાનને ટાળવાની વાત કરે કે આપણી અંદર જેમ આસ્થા માટેની વાત કરી એવી રીતે અંદર પડેલા બીજા સંસ્કારો પણ ભાગ ભજવે છે. આસ્થાની અંદર શું થાય છે? આપણી અંદર પડેલા સંસ્કારો ભાગ ભજવે છે. એને આપણે સમજવાનું છે કે અહીંયા આપણે બેઠા છીએ અને અચાનક કંઈક અવાજ આવ્યો બહારથી, આપણે સમજી શક્યા નથી. તો પહેલી આપણી પ્રતિક્રિયા અથવા પ્રક્રિયા શું હોય છે? બહાર જઈને જોવાનું એ બરાબર, પણ કેવા ભાવથી જોવા જઈએ છે? અંદર ડર પડ્યો છે કે શું થઈ ગયું, કેવું થઈ ગયું, કેમ થઈ ગયું? અહીંયા આપણે બેઠા હોય ને બીજું કોઈ જ ઘટના ન ઘટી હોય અને ઉપરથી કોઈ ચાલવાનો અવાજ આવે તો પહેલી આપણી પ્રક્રિયા શું હોય, પ્રતિક્રિયા શું હોય? આપણી પોતાની આસ્થાને સમજવા માટેનો આ પ્રશ્ન છે. તમે પહેલું તો એ વિચારશો કે કોણ હશે? તમે ઉપર સુતા છો અને નીચેથી કોઈ સીડી ચડી રહ્યું છે, તો પહેલા તમને આવશે કે મારું કોઈ પત્ની હશે તો કે પત્ની ઉપર આવી રહી હશે, છોકરો હશે તો છોકરો આવી રહ્યો હશે, એવો ભાવ આવે. પણ પછી તરત જ નીચેથી અવાજ આવે કે ભાઈ હમણાં આવું છું થોડી વારમાં, તો તરત બીજો વિચાર આવે કે કોણ ચડી રહ્યું હશે? તો અને ત્રીજો વિચાર આવે કે જો પત્ની નથી, દીકરો નથી, કોઈ નથી ચડતું, તો આ કોણ ચડી રહ્યું છે પગથિયા? અંદર પડેલો ભય આપણને આવો વિચાર કરાવે છે. અંદર પડેલી વૃત્તિઓ વિચારોને જન્માવે છે. એટલે આપણે હંમેશા આપણી આસ્થા પ્રમાણે, આપણી રુચિ પ્રમાણે વિચારો કરીએ છીએ. આપણી રુચિ પ્રમાણેની પ્રવૃત્તિ થાય છે. જેની જેવી રુચિ તેની તેવી પ્રવૃત્તિ. એટલે આપણી આસ્થાને સુધારવાની છે, અને એ સુધરે છે જ્ઞાનથી. જ્ઞાન એક શક્તિ છે, જ્ઞાન એક તાકાત છે કે આપણી વૃત્તિઓને પણ ફેરવી શકે એવી જબરજસ્ત શક્તિ જ્ઞાનમાં છે. તો કહું કે જેણ વીણા નાણંપી હું અવમાનમ, જો સમ્યક દર્શન ન હોય તો જ્ઞાન પણ અજ્ઞાન થઈ જાય છે. નિફલમ ચ ચારિત્રમ, ચારિત્ર પણ નિષ્ફળ થઈ જાય છે. મુખો વિનેય લભ્ભઈ, અને મોક્ષ પણ પ્રાપ્ત થઈ શકતો નથી. તેથી કરીને હું સમ્યક દર્શનને નમસ્કાર કરું છું. આ આચાર્ય શું કહે છે કે હું સમ્યક દર્શનને નમસ્કાર કરું છું. આ સમ્યક દર્શન આપણે શાસ્ત્રીય બાબતો હજુ ચર્ચા જ નથી કરતા. શાસ્ત્રીય બાબતોને હજુ આપણે લીધું જ નથી કે આ મિથ્યાત્વના પ્રકારો પાછા ઘણા બધા છે.
એ સુધી તો જતા જ નથી. પણ સૌથી પહેલા આટલું જ સમજવાનું છે કે આપણે સાચાને ખોટું માનીએ છીએ અને ખોટાને સાચું માનીએ છીએ. તો જે નિત્ય છે એને અનિત્ય માનીએ છીએ અને અનિત્ય છે એને નિત્ય માનીએ છીએ. તો નિત્ય શું છે, અનિત્ય શું છે? જ્યાં સુધી તત્વરુચિ પેદા ન થાય ત્યાં સુધી નિત્ય અનિત્યનો ભેદ સમજાય નહીં. તત્વ સમજો ત્યારે ખ્યાલ આવે કે પૂતગલાત્મક છે. આ જગતના બધા જ પદાર્થો પૂતગલાત્મક છે અને પૂતગલ બધા જ ઉત્પાદ વ્યય દ્રવ્યયુક્ત છે. એટલે જે વસ્તુ મને આજે ગમી રહી છે એ તો પૂતગલનો પુંજ છે. મને આ ગમી રહ્યું છે. તો આ શું છે? તો કહે છે કે આ પૂતગલનો પુંજ છે, પૂતગલનો ઢગલો છે. આ પણ નાશ પામી જવાનું છે. પણ પહેલી ક્ષણે મારો વિચાર એને નિત્ય છે એમ માનીને એને ગ્રહણ કરવાનો, ગ્રહણ કરવા સુધી બરાબર છે, પણ એને નિત્ય માનીએ છીએ એટલે એમાં આસક્તિ પેદા થાય છે અને આસક્તિ પેદા થાય છે ત્યારે આપણે એને વળગી રહીએ છીએ અને કોઈ એને અડે તો તરત જ કષાયો ઉત્પન્ન થઈ જાય છે. અહીંયાથી કોઈ કે આડું મૂકી દીધું હોય અને મને દેખાય નહીં એટલે મારા મનની અંદર હાય હોય ઊભી થઈ જાય. હું એ ભૂલી જાઉં છું કે જ્યાં સુધી મારો ઋણાનુબંધ છે આની સાથે ત્યાં સુધી જ મારી જોડે રહેવાનું છે. આ બીજી ક્ષણે તો જેવો ઋણાનુબંધ પૂરો થયો એ ક્ષણે આ નષ્ટ થઈ જવાનું, મારા હાથમાંથી પડી જાય ને તૂટી જાય ને પછી મારે એને ગાર્બેજમાં નાખી દેવું પડે, એવું પણ બને. એટલે મારું તત્વ દ્રષ્ટિ છે જ નહીં, મારી રાગની દ્રષ્ટિ છે કાં તો મારી દ્વેષની દ્રષ્ટિ છે. દ્રષ્ટિ એટલા માટે સમજવાની જરૂર છે. એટલે દ્રષ્ટિ ઘણી બધી વાર આપણી કેવી હોય છે? ઘુવડ જેવી દ્રષ્ટિ. કેવી? ઘુવડ એટલે સમજો છો ને? શું કહો છો? વલ્ચર કહો છો ને? એની શું વિશેષતા છે? એ અંધારામાં જુએ છે. એ તો એની વિશેષતા છે. પણ અજવાળામાં જોઈ શકતો નથી. આપણે જ્યાં જ્ઞાન છે ત્યાં આપણી દ્રષ્ટિ અંધ થઈ જાય છે અને અંધારું હોય ત્યાં મજા આવે છે. સમજાય છે? આ મિથ્યા દ્રષ્ટિ એટલે આ ઘુવડ જેવી દ્રષ્ટિ. પહેલું યાદ રાખો કે આ ઘુવડ જેવી દ્રષ્ટિ, કે અજવાળું એટલે જ્યાં જ્ઞાન થતું, જ્ઞાનની વાત થતી હોય ત્યાં આપણે દૂર ભાગીએ, ત્યાં આપણને અંધારું દેખાય કે આ બધા 25 જણ બેઠા છે એ બધા મૂર્ખા છે. અત્યારે તો ઘરે બેસીને ટીવી જોવું જોઈએ, સિરિયલ જોવી જોઈએ, કોઈ પાર્ટીમાં જવું જોઈએ, કોઈક જગ્યાએ રેસ્ટોરન્ટમાં આવવું જોઈએ. આ બધા મૂર્ખા છે. તો પ્રકાશમાં એને અંધારું દેખાય છે અને અંધારું જ્યાં છે ત્યાં એને પ્રકાશ દેખાય છે. ઘુવડ છે એ રાત્રે જુએ છે અને દિવસે આંધળો બની જાય છે. આ મિથ્યા દ્રષ્ટિ છે. બીજી દ્રષ્ટિ એ પીળિયા જેવી દ્રષ્ટિ, એટલે જેને જોન્ડિસ થઈ ગયો છે તો એ શું જુએ છે? પીળું પીળું. જે સફેદ છે એ પણ પીળું દેખાય. સફેદ શંખ એને પીળો શંખ દેખાય. તમે સફેદ દુપટ્ટો ઓઢ્યો હોય તો એને એમ લાગે કે આ પીળો દુપટ્ટો ઓઢ્યો છે. તમે સફેદ પૂજાની જોડ પહેરી હોય તો એને લાગે કે આજે કેમ પીળી જોડ પહેરીને આવ્યા છે. તો આ રોગની દ્રષ્ટિ છે. એ પણ મિથ્યા દ્રષ્ટિ છે કે આપણી આંખો ઉપર આ મિથ્યાત્વનો રોગ લાગ્યો હોય ત્યારે આપણને સાધુઓ રોગી દેખાય અને ભોગીઓ તંદુરસ્ત દેખાય. ભોગીઓને જોઈને આપણને એનો સંગ કરવાનું મન થાય અને સાધુઓને જોઈને એનાથી દૂર ભાગવાનું મન થાય. દ્રષ્ટિ બદલાઈ ગઈ. રોગ છે એટલે દ્રષ્ટિ બદલાઈ ગઈ. રોગના કારણે બધું જોવાનું આપણો ફરક પડી ગયો. એટલે અંદર પડેલી જે રોગની વૃત્તિ છે એના કારણે જોવાની વૃત્તિ બદલાઈ ગઈ. આ બીજો દ્રષ્ટિ પરિવર્તનનો કારણ છે કે એ દ્રષ્ટિઓ આપણી સમ્યક દ્રષ્ટિ પરિવર્તિત થઈ જાય છે. એ કેના કારણે થાય છે? આપણી અંદર જે જે આવી વૃત્તિઓ પડી છે એના કારણે આપણે
ભૂલી જઈએ છીએ, આપણે ન કરવાનું કરીએ છીએ. એને જો આપણે સુધારીએ તો આપણી આપણી વૃત્તિ બદલાઈ જાય. આપણી વૃત્તિ બદલવા માટેના આપણે પુરુષાર્થ કરવો પડે, આપણે પ્રયત્ન કરવો પડે, તો જ આપણે સાચાને સાચું, ખોટાને ખોટું, નિત્યને નિત્ય અને અનિત્યને અનિત્ય. હરિભદ્ર સુરી મહારાજ એક બહુ જ અદ્ભુત દ્રષ્ટાંત આપે છે કે સાચી દ્રષ્ટિ જ્યારે ખીલી જાય છે ત્યારે શું થાય છે અને મિથ્યા દ્રષ્ટિ હોય છે ત્યારે કેવી સ્થિતિ હોય છે. લલિત વિસ્તરા ગ્રંથમાં એમણે આ દ્રષ્ટાંત આપ્યું છે કે એક બેન છે, એ ખરીદી કરવા નીકળ્યા છે. સાંજે ઘરમાં પાર્ટી છે અને ઉનાળાનો સમય છે, એટલે એના શોપિંગ લિસ્ટની અંદર 2 વસ્તુ એણે ઉમેરી છે. એક છે કે આજે સાંજે પાર્ટીમાં મારે સજાવટ કરવાની છે, હું સુંદર દેખાવ, સરસ દેખાવ, એટલા માટે એક વેણી, સારા ફૂલની વેણી લઈ આવીશ. વેણી જ ખબર ને, વેણી તો ખબર ને, એ લઈ આવું આજે. અને ઉનાળો છે એટલે ઠંડુ પાણી મળે એટલા માટે, પીવાય એટલા માટે એક ઘડો ખરીદવો છે, માટલું ખરીદવું છે એક. આ 2 એના શોપિંગ લિસ્ટમાં વાત. જ્યારે ઘડો ખરીદવા જાય છે એટલે કુંભાર કહે છે કે આ ઘડો નવો જ બનાવ્યો છે, સુંદર છે, તમને ઠંડુ પાણી પીવા મળશે, આ ઘડાની કિંમત 100 રૂપિયા છે. ટકોરા મારીને પેલા બેન ખરીદી લે છે કે આ ઘડો બહુ સરસ છે, ક્યાંય કાચો પાકો નથી, સુંદર છે, એને ખરીદી લે છે. પછી એ જાય છે માલણ પાસે, એની પાસે એક વેણી માગે છે, પૂછે છે આની કિંમત કેટલી છે. મોગરાના ફૂલની વેણી એ ખરીદે છે, એની કિંમત એ 100 રૂપિયા છે. કેટલી છે? 100 રૂપિયા. સાંજ પડે છે, ઘરમાં પાર્ટી છે, એ સમય પેલા બેન પોતાના ચોટલાની અંદર એ વેણી ગૂંથી લે છે અને એની સુગંધથી બધાને બહુ સુંદર લાગે છે કે આવી સરસ વેણી તમે ક્યાંથી લાવે, આજે બહુ સુંદર શોભો છો અને સુગંધિત એની હવા આવી રહી છે. એ જ દિવસે એને પાણીનું માટલું વાપરવું છે એટલે પાણી ભરીને મૂક્યું છે કે આજે પહેલી વાર માટલામાં પાણી ભરી દઉં, કાલે એ પાણી ખાલી કરીને કાલથી એ માટલું વાપરવાની શરૂ કરીશ. રાત પડી ગઈ, પાર્ટી વિખરાઈ ગઈ, બધા ચાલ્યા ગયા, એ સૂઈ ગયા. સવારે ઉઠ્યા ત્યારે વેણી હતી એ શું થઈ ગઈ હતી? કરમાઈ ગઈ હતી. એને ઉંચકીને ગાર્બેજમાં નાખી દીધી. રસોડામાં ગયા, પાણીયારે પેલો ઘડો હતો એ લઈને પાણી ખાલી કરવા જાય છે અને હાથમાંથી છટકી જાય છે, ફૂટી ગયો. ફૂટી ગયો એટલે નિરાશ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે કે હવે જે માટલું મને 3 મહિના સુધી આ ઠંડુ પાણી આપવાની હતું એ ફૂટી ગયું. દુઃખી થાય છે કે આજે કઈ મજા નહીં આવે. બંને વસ્તુનું મૂલ્ય સરખું છે, બંને નાશ પામવાના હતા, બંને નાશવંત હતા, પણ એકને ખરીદતી વખતે એને ખબર હતી કે 15 કલાક પછી, 12 કલાક પછી, 1 દિવસ પછી આ કરમાઈ જ જવાનું છે. જ્યારે બીજી વસ્તુ ખરીદતી વખતે એને એવો ખ્યાલ છે કે આ 3 મહિના સુધી મને પાણી સારું ઠંડુ પીવડાવશે, એટલે એ ફૂટે છે ત્યારે દુઃખ થાય છે. જે વસ્તુની પાછળ તમારી જેવી વૃત્તિ હોય એવા અંદર રાગ અને દ્વેષ પેદા કરે. સમજાયું? હવે આપણે નવું સરસ મજાનું જાકેટ લઈ આવ્યા હોઈએ અને પહેલા જ દિવસે કઈ દેરાસર ગયા હોય ને દીવાની જાય લાગી જાય અને થોડુંક બળી જાય તો કેટલું દુઃખ થાય. આવું બનવાનું નથી પણ બને કદાચ તો શું થાય? એ વખતે આપણે એવું નથી વિચારતા કે આ નષ્ટ થવાનું જ હતું, થઈ ગયું, પણ આપણને એટલીસ્ટ 1 દિવસ સુધી તો દુઃખ લાગે જ છે કે આ નવું સ્વેટર, નવું જાકેટ લાવ્યો અને એનું આ પરિસ્થિતિ થઈ.
વસ્તુ પાછળનો મોહ, એની પાછળની આપણી દ્રષ્ટિ કેવી છે એના કારણે ઉત્પન્ન થાય છે, અને એ દ્રષ્ટિને સુધારવાની વાત કરે છે. આ ખાલી વસ્તુ માટેની થઈ, એવી જ રીતે વ્યક્તિઓ માટેની પણ આપણી દ્રષ્ટિ હોય છે. એ વ્યક્તિઓ પ્રત્યે પણ આપણને જુદા જુદા પ્રકારના ખ્યાલ હોય છે. ઘણી બધી વાર આપણે એવું વિચારીએ છીએ, આપણી બાજુમાં કોઈ આપણને ન ગમતું બેસી જાય, એમ થાય કે અહીંયાથી ઉઠી જાય તો સારું, નહીં તો છેવટે પછી આપણે કશું ના હોય તો હાથમાં પેલો ફોન લઈને કે ફોન આવ્યો છે, હું બહાર જઈને વાત કરી આવું. આવ્યો જ ના હોય ફોન, બહાર જઈને વાત કરે ને પછી બીજી જગ્યાએ બેસી જાય. વ્યક્તિ પ્રત્યેનો રાગ કે દ્વેષ આપણી અંદર પડેલી વૃત્તિઓના કારણે નક્કી થતો હોય છે. તો અહીંયા કીધું એમણે કે તમે જે અંદર પડેલી વૃત્તિઓ છે એને સમજવાની કોશિશ કરો. તો આપણે અહીંયા જે વાત કરીએ છીએ એને સમ્યક દર્શનના જે ભેદો છે એમાં આપણે નહીં જઈએ, આપણી પાસે એ સમય પણ નથી કે ઔપસમિક સમ્યક્ત્વ, ક્ષાયિક સમ્યક્ત્વ, ક્ષાયોપસમિક સમ્યક્ત્વ, આ બધા જ લક્ષણ, આ બધા પ્રકારો છે એની પાછળ બહુ ઊંડું તત્વ રહેલું છે. એ તત્વની વાત આપણે નહીં કરીએ અહીંયા. ઔપસમિક સમ્યક્ત્વ છે એ બધાની વાત આપણે પછી ક્યારેક કરીશું, કેમ કે સમ્યક દર્શન બહુ જ સરળ અને છતાંય બહુ ગંભીર વિષય છે. જો એને આપણે સમજી લઈએ તો આપણું જીવન સફળ થઈ જાય. તો અહીંયા કહે છે કે વ્યવહારમાં આપણને વિશ્વાસથી બધું ચાલે છે. આપણને વિશ્વાસ એવો હોવો જોઈએ કે મારા પરમાત્મા અને મારા પરમાત્માએ જે કહ્યું છે તે સત્ય જ હોય. કેવું સત્ય? તો કહે છે કે તમેવ સત્યમ. શું છે આગળ બોલો તો? તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ. જે જિનેશ્વર ભગવંતો એ કહ્યું છે તે જ નિશંકનીય છે, એમાં જરાય શંકા કરવા જેવી નથી. પણ આપણું મન આવું વાક્ય તો બોલી લે છે, મોઢે કરી લઈએ છીએ આપણે, પણ એ ભાવ નથી આવતો. આપણને એમ થાય છે કે આવું હોઈ શકે, આવું હોય, આમ ન હોય, આવું પરમાત્માએ કહ્યું છે એ વખતે આવું બધું હતું નહીં, આજે કંઈક જુદું છે. આવી બધી શંકા અંદર ઉત્પન્ન કરીએ છીએ. એટલે આપણે જ્યારે સમ્યક દર્શનની વાત કરીએ છીએ ત્યારે હંમેશા સુલસાની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? સુલસાનું દ્રષ્ટાંત બહુ પ્રસિદ્ધ છે, બધાને ખબર છે, એની ચર્ચા આપણે નહીં કરીએ. પણ એની અંદર જે તત્વ રહેલું છે એ તત્વ રહેલું છે કે એ સુલસાને ખબર હતી કે અહીંયા જો પરમાત્મા સ્વયં આવે તો મારા રોમે રોમ પુલકિત થયા હોય, મારું અત્યંત આનંદ આવે, અને હું જો દેરાસરમાં પરમાત્માના દર્શન કરું ત્યારે મારા રોમે રોમમાં આનંદ ફેલાઈ જવો જોઈએ. આપણે હંમેશા ગાડી ચૂકી જઈએ છીએ. પરમાત્માની 9 અંગે પૂજા કરીએ, પરમાત્માના દર્શન કરીએ, બહાર નીકળીએ ત્યારે એવા ને એવા જ હોઈએ. પરમાત્માનું દર્શન થાય અને શ્રાવક હોય એને અત્યંત આનંદ ન થાય. મેં જ્યારે પરમાત્માનું આપણે તત્વનું વિચારણા કરતા હતા ત્યારે કહ્યું હતું કે પરમાત્માનું દર્શન થતા જ એમ થાય કે હવે મારે બહાર નીકળવું પડે છે, એ મારી મજબૂરી છે. એ ભગવાન ફરી તારા દર્શન થાય. જંબુ વિજયજી મહારાજ સાહેબનું નામ આપણે વચ્ચે પણ એકવાર લીધું હતું. જંબુ વિજયજી મહારાજને તમે લોકો કોઈ જાણતા હોય તો ખબર હશે તમને લોકોને, કે જ્યારે દર્શન કરવા જાય તો પરમાત્મા સાથે વાત કરતા હોય એટલા તલ્લીનતાથી સ્તવન ગાય, જાણે સામે જ સાક્ષાત પરમાત્મા બેઠા છે, જીવંત પરમાત્મા છે. એની સાથે જેવી રીતે વાત થાય એવી જ પ્રતિમાની સામે વાત થાય. અને શંખેશ્વર જેવા દેરાસરની અંદર ગયા હોય, એમને બહાર કાઢવા એ બહુ મુશ્કેલ.
પવન પતી ગયું હોય, ચૈત્યવંદન પતી ગયું હોય, એ બહાર નીકળવાની કોશિશ કરે, ફરી પાછું એમને થાય કે હજુ ફરી ભગવાનની ભક્તિ કરી લો. ફરી થોડી વાર થાય ને બહાર નીકળવાનું મન થાય એમને, અને ફરી પાછા કે ના ના હજુ પણ. આવું ઓછામાં ઓછું રોજ 15 વાર થતું હોય. 2.5-3 કલાક સુધી ભગવાનની ભક્તિ કરે. એ એમને ખેંચતા હોય, ભગવાન ખેંચતા હોય, ભગવાનનું તત્વ એમને પોતાને અંદર ખેંચી રહ્યું હોય. આવી શ્રદ્ધા આવે ત્યારે તમેવ સત્યમ, હે ભગવાન તમે જ સત્ય છો, તમે જ નિશંકનીય છો, તમે જે કહો છો એ ક્યારેય એમાં શંકા કરવા યોગ્ય નથી. મને નથી સમજાતું એ સત્ય છે, પણ નથી સમજાતું એ મારી બુદ્ધિની મર્યાદા છે, મારા પોતાના લિમિટેશન્સ છે, એટલે હું નથી સમજી શકતો. પણ નથી સમજાતું એટલે ખોટું છે એવું માનવાને માટે આપણે તૈયાર હોઈએ છીએ કે મને ન સમજાય એ બધું ખોટું, મને સમજાય એ જ સાચું. તો સમ્યક દર્શન ના આવે. જ્યારે આપણને આપણા મિત્ર હોય, આપણા કોઈ મિત્ર હોય, અને એ મિત્ર કે બેનપણી કે સખી હોય, એ કંઈ પણ કહે તો આપણે કેવું માની લઈએ છીએ ને. શું કરીએ છીએ? બોલો. નહીં, કોલિંગ નહીં, તમારો મિત્ર છે, ખાસ અંગત મિત્ર છે, તરત જ માની લઈએ. એ ખોટું બોલતો હોય તોય માની લઈએ કે હા બરાબર છે, તું કહે છે એટલે બરાબર. આમ તો હું માનું નહીં, આમ તો હું તારી વાત માનું નહીં, પણ તું કહે છે એટલે માનું છું, કેમ કે મને તારા ઉપર ભરોસો છે. આ આસ્થાનું પરિણામ છે. આપણને પરમાત્મા પ્રત્યે આસ્થા હોય તો તમેવ સત્યમ નિશંકમ, પરમાત્માની વાણીમાં શંકા કરવા જેવી નથી. કારણ હવે તમે એમ કહેશો કે આ તો તમે એક એવું મમના મગજમાં ઘુસાડી દો છો કે જે તત્વ વિરુદ્ધ છે. આમ એક બાજુ કહો છો કે તમારે બધું વિચારીને આગળ વધવું જોઈએ. અહીંયા પણ વિચારણા રહી છે કે જેની અંદર રાગ હોય એનામાં સ્વાર્થ હોય, અને જ્યાં સ્વાર્થ હોય ત્યાં અસત્ય આવે ને આવે. સ્વાર્થ જ ન હોય ત્યાં એ ક્યારેક અસત્યનો પ્રયોગ કરતો નહીં. એ જેવું છે તેવું જ કહેશે. જ્યાં રાગ આવ્યો, જ્યાં સ્વાર્થ આવ્યો, જ્યાં મોહ આવ્યો, યુધિષ્ઠિર જેવો યુધિષ્ઠિર સત્યવાદી જ્યારે લડાઈ રહી હતી ત્યારે દ્રોણાચાર્યને એનું જે બળ હતું એ કૃષ્ણને ખબર હતી કે જ્યાં સુધી દ્રોણાચાર્યને જીતાશે નહીં ત્યાં સુધી આ યુદ્ધ ક્યારેય જીતી શકાવાનું નથી. એટલે કૃષ્ણે એક પ્રપંચ, એક ષડયંત્ર રચ્યું. એમણે અશ્વત્થા નામના હાથીને મારી નાખ્યા, અને અશ્વત્થામાં એ દ્રોણાચાર્યનો પુત્ર હતો. એના મૃત્યુના સમાચાર સાંભળે તો દ્રોણાચાર્યનું અંદરનું બળ છે એ તૂટી જાય. એ અંદરથી તૂટી જાય એટલે યુદ્ધમાં હારી જાય. હવે યુદ્ધ ચાલે છે, યુધિષ્ઠિર વિરોધી પક્ષમાં છે, પણ દ્રોણાચાર્ય વિચાર કરે છે કે આ સત્યવાદી છે, આની હું પૂછીશ તો ક્યારેય ખોટું નહીં કે. એટલે જાય છે યુધિષ્ઠિરને પૂછવા કે કો મૃત, આજે કોણ હણાયું છે? કો હત, કોણ હણાયું છે? મારો પુત્ર હણાયો છે. ત્યારે પેલા યુધિષ્ઠિર, જેમ આપણે પેલા એની વાત કરીએ છીએ મરીચીની, એવી જ રીતે આ યુધિષ્ઠિર પણ અર્ધ સત્ય બોલે છે એ વખતે કે નરોવા કુંજરોવા. અશ્વત્થા નામનો માણસ મરાયો છે કે અશ્વત્થા નામનો હાથી મરાયો છે એ મને ખબર નથી, પણ મરાયું છે એ ખબર છે. એટલે યુધિષ્ઠિરની આ વાત સાંભળીને દ્રોણાચાર્યના મનને એ વિશ્વાસ થઈ ગયો કે કંઈક મરાયો છે. જો આને હાથી મરાયો હોત તો એ ચોખ્ખું કહી દેત કે હાથી જ મરાયો છે, આજે મારો દીકરો મરી ગયો લાગે છે. અને અંદરનું બળ તૂટી ગયું, અને
એ હારી જાય છે, કૌરવો હારી જાય છે, પાંડવો જીતે છે. અંદરનું જે બળ છે એને તૂટવા માટેનું આ યુધિષ્ઠિરનું કૃષ્ણએ ઊભું કરેલું એક ષડયંત્ર હતું. યુધિષ્ઠિર ઉપર ભરોસો હતો. યુધિષ્ઠિરનો રથ ત્યાં સુધી એવું કહેવાતું હતું કે એક વેત ઊંચો ચાલતો હતો, કેમ કે સત્યનો પ્રભાવ હતો. આજે બદલાઈ ગયું બધું, રથ નીચે આવી ગયો. તો સત્યનો પ્રભાવ છે. સત્યની વાત જ્યારે આપણે સ્વીકારીએ છીએ ત્યારે આપણી અંદર આવે છે કે પરમાત્મા ક્યારેય પણ અસત્ય બોલી શકે જ નહીં, કારણ કે રાગ નથી, રાગ નથી એટલે મોહ નથી, મોહ નથી એટલે અસત્ય નથી, અસત્ય નથી એટલે એમની વાણી સત્ય જ છે. એ મને નથી સમજાતી, એ મારી મર્યાદા છે, એ મારી ખામી છે. જો મને કેવળ જ્ઞાન થઈ જાય તો એમની વાત મને એકદમ સ્પષ્ટ રીતે સમજાવવા માંડશે. પણ આજે નથી સમજાતી એટલે ખોટું છે એવું નહીં. આજે નથી સમજાતી તો પણ સાચી છે. મારે એને સમજવાની કોશિશ કરવી જોઈએ. આવી શ્રદ્ધા પરમાત્માની વાણી પ્રત્યે, એવો ભાવ કોને હતો? સુલસાને હતો. અને સુલસાને આવો હતો ભાવ એટલે પરમાત્માએ અંબળ પરિવ્રાજકને રાજગૃહ નગરી જતા હતા ત્યારે એને કીધું હતું કે તમે સુલસાને જઈને ધર્મલાભ કહેજો. રાજગૃહની અંદર પરમાત્માના અનેક ભક્તો હતા, અનેક જણને શ્રદ્ધા હતી. શ્રેણિક પણ એ નગરમાં વસતો હતો. આપણે આ જે પુણ્ય શ્રાવક પણ ત્યાં રહેતો હતો, આનંદ શ્રાવક પણ ત્યાં રહેતા હતા. કોઈના માટે ધર્મલાભ ન કયા અને એક સુલસાના માટે ધર્મલાભ કયા. એનું કારણ એ હતું કે એમના સુલસાની અંદર જે પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા હતી એ અદ્ભુત હતી. એટલા માટે એમ કહ્યું આપણને કે તમે પરમાત્માની ભક્તિ કરો છો ત્યારે તમારા હૃદયમાં પરમાત્માને સ્થાપિત કરો, એ તો સારું જ છે, પણ તમે એવી ભક્તિ કરો કે પરમાત્માના હૃદયમાં તમે સ્થાપિત થઈ જાઓ. અને જ્યારે પરમાત્માના હૃદયમાં સ્થાપિત થઈ જાય છે, આટલી શ્રદ્ધા આપણામાં પેદા થાય છે, ત્યારે પરમાત્મા સ્વયં આપણા ઘણા બધા જે દોષો છે એને દૂર કરવા માટે સક્ષમ બની, આપણા દોષોને દૂર થવા માટેની પરિસ્થિતિ સર્જાય છે અને દૂર થવા માંડે છે. તો આ શ્રદ્ધાનું તત્વ છે એમાં. એટલે આજે સમ્યક દર્શનની તો ખાલી આપણે એક જ વાત કરીએ. સમ્યક દર્શન બહુ વિશાળ, બહુ જ ઊંડો અને બહુ જ સૂક્ષ્મ વિષય છે. એની અમે લોકો શિબિર કરતા હોઈએ છીએ. એમાં 3 દિવસ ફૂલ ડે અમે આ સમ્યક દર્શન સમજાવતા હોઈએ છીએ. પહેલા દિવસે મિથ્યાત્વની વાત, બીજા દિવસે સમ્યક દર્શનની વ્યાખ્યાઓ જુદી જુદી રીતે વ્યાખ્યા કરવામાં આવી છે. સમ્યક દર્શનની વ્યવહારથી વ્યાખ્યા, સમ્યક દર્શનની નિશ્ચય નહીંથી વ્યાખ્યા, સમ્યક દર્શનની યોગ માર્ગની વ્યાખ્યા, સમ્યક દર્શનની કર્મશાસ્ત્રની વ્યાખ્યા, સમ્યક દર્શનની દાર્શનિક વ્યાખ્યા, એ બધી જુદી જુદી વ્યાખ્યાઓ. પછી સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય આપણને? આટલી બધી સમ્યક દર્શનની મહિમા કહીએ છે, પણ એ તો આપણને પણ સમ્યક દર્શન થવું જોઈએ ને. તો એની આખી પ્રક્રિયા અમે સમજાવતા હોઈએ છીએ કે કેવી રીતે સમ્યક દર્શન આપણને મળે. એ શાસ્ત્રીય પદ્ધતિ કે આવું કરવાથી આપણી અંદર સમ્યક દર્શન પ્રગટે. એ બીજા દિવસનો આખો ક્રમ હોય છે. ત્રીજા દિવસે સમ્યક દર્શનના પ્રકારો અને 67 બોલ, અને ત્યાર પછી સાંજના ટાઈમે એટલે કે બપોર પછી ભોજન પછીના ટાઈમે સમ્યક દર્શન એ શ્રમણ ભગવાન મહાવીરનું એક ક્રાંતિકારી તત્વ છે કે એ ક્રાંતિકારી તત્વને આપણે પામીએ તો આપણું જીવન એ જ ક્ષણેથી બદલાવા લાગે છે. એ વાત કરી. એટલે આખું જુઓ તો આ સમ્યક દર્શનને સમજવા માટે આપણે ઓછામાં ઓછા 18 થી 20 કલાક જોઈએ. કેટલા? એટલા તો ટાઈમ નથી આપણી પાસે. તો આપણે હવે અહીંયા સમાપન કરીએ. વૃત્તિ એટલે આપણી જેવી વૃત્તિ, રુચિ
એવું ફેર હવે ખબર નહીં કેવી આવે. રુચિ આપણે જેને ગમતી હોય ને જે વસ્તુ રુચિ હોય જેમાં એવી જ આપણી પ્રવૃત્તિ થાય. વીર્ય એટલે આપણો પુરુષાર્થ. પહેલા જે સમજાવ્યું કે આપણું ધ્યાન જે તેમાં અહીંયા રુચિ એ જ અર્થમાં છે અને અહીંયા રુચિનો એક આપણે જે છે આપણે વીર્યનો અર્થ છે એનો અર્થ પુરુષાર્થ, વીર્યનો ઉત્સાહ. જેવી રુચિ હોય એવો જ ઉત્સાહ હોય આપણો. આપણી રુચિ જો વ્યવહારમાં હશે તો વ્યવહારના કામો કરવામાં મજા આવશે. આપણી રુચિ જો પીરસવામાં હોય તો આપણે આવીએ ખરા 2-3 કલાક અહીંયા રહીએ પણ ખાલી પીરસવાનું જ કામ કરીએ. આપણી રુચિ આંબેલ કરવાની હોય તો આપણે આંબેલ કરીશું ને કરીશું જ. એટલે જેવી રુચિ હોય એવો ઉત્સાહ હોય. વીર્યનો અર્થ અહીંયા ઉત્સાહ છે. વીર્યનો અર્થ અહીંયા પુરુષાર્થ છે. વીર્યનો અર્થ આપણો કાર્ય કરવાની રુચિ. ચાલો હવે કોઈને બીજો કોઈ પ્રશ્ન છે? ટાઈમ થઈ ગયો છે એટલે બધાને હવે જવું છે. ઠંડી પણ છે અને રાત પણ પડી છે. ઓનલાઈન નથી હોતી. અમે કોરોનામાં ઓનલાઈન થોડા કલાક માટે કરી હતી પણ ઓનલાઈન નથી હોતી કેમ કે 6 કલાક આખો દિવસ જોઈએ અને આખો દિવસ બધાને બેસવાની ને એવી અનુકૂળતા ના હોય. પણ ઓફલાઈન કરીએ તો બધા પછી બેસે, ઇન્વોલ્વ થાય, એની અંદર આ બધી પ્રક્રિયા સમજાવીએ અને એને 3જા દિવસે સાંજ સુધીમાં એ સમ્યક દર્શનનો કંઈક સ્પર્શ થયો હોય. એટલે ખાલી લેક્ચર બાજી નથી હોતી એમાં. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવન્તુ લોકા ઉપસર્ગાક્ષયમ યાન્તિ છિદ્યન્તિ વિઘ્નવલ્લય મનઃ પ્રસન્નતામિતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. અમે 55 શિબિર કરી ચૂક્યા છે અત્યાર સુધી સમ્યક દર્શન.